નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેનો સ્વભાવ સારો હોય તેને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂરત પડતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 28/3/2026 શનિવાર, ચૈત્ર સુદ દસમ તિથિ છે 8:47 સુધી. પુષ્ય નક્ષત્ર છે 14:51 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને વણિજ નામનો કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે ધર્મરાજ દશમી છે અને રવિ યોગ સમાપ્ત થાય છે 14:51. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1972. જન્મનો સમય 45. ફરી એકવાર જણાવો. 22/8/1972. જન્મનો સમય છે સાંજે 6. આપનો અવાજ વચ્ચે કટ થઈ જાય છે એટલે ખ્યાલ નથી આવતો જન્મ સમય. જન્મ સમય સાંજે 6:45. ઓકે. અને સ્થળ કયું છે? કોટ. પ્રશ્ન જણાવો. હેલો. શું પૂછવું છે? હા, પ્રશ્ન જણાવો. હા હા, બસ આગળનું ભવિષ્ય કેવું રહેશે? બહુ સ્ટ્રેસ રહે છે ઘરમાં અને એમ થાય કે આમ ખબર નહીં કેવી રીતે મારું જીવન જશે એમ આગળનું. તો હું અલગ રહેવા જાઉં તો મને ફાયદો છે? જો તમે એવી વસ્તુ છે કે હાલમાં ગ્રહ યોગ સુધારા તરફી દેખાઈ રહ્યા છે, એટલે તમે અન્ય કોઈ ખોટા કે કંઈ પણ પ્રકારના અજુગતા નિર્ણય ન લો એ વધુ સારું છે. વ્યવહારુ માર્ગદર્શન લેજો જેથી કરીને પરિસ્થિતિમાં સુધારો આવે. હવે તમારા માટે 2026 સારું છે, 2027 સારું છે, એટલે તમારે પરિસ્થિતિ વર્તમાનમાં જે પણ પ્રશ્નો હશે એમાં રાહત મળે કે નવી દિશા સારી દેખાય તેવું બની શકે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં 1 વાર કે 2 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ દર્શન કરવી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. તેમજ અઠવાડિયામાં 2 વાર ઘરે બેસીને સાંજના સમયે સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને વર્તમાન સમય જે સુધારા તરફી થઈ રહ્યો છે એમાં તમને ઈશ્વર કૃપાથી રાહત વધુ થાય તેવું બની શકે. જી. શોભનાબેન જોડાઈ ગયા છે. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હેલો. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. 1/10/92. સમય કયો છે જન્મનો? સમય સાંજના 4:20-25 ની આસપાસ. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ સુલતાનપુર. જી. પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એને રાજકોટમાં મકાન લેવું છે, જી. તો ઉત્તર, પૂર્વ, પશ્ચિમ કઈ દિશામાં લે અને કેમાં લેણું છે, કયા સમયે લે? તો બહુ સારો વિચાર છે કે મકાન લેવાની ઈચ્છા છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા છે.
એટલે મકાન લેવા બાબતે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરવી. યોગ્ય આયોજન, યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચન બાદ આગળ વધવું એ વધુ વ્યવહારુ દેખાઈ રહ્યું છે. હવે મકાન લેવા માટે તમારે કઈ દિશા માટે અનુકૂળ છે તે તમારે જાણવાની ઈચ્છા છે. તો એમાં એવું છે કે દિશા તો અગત્યતા ધરાવે છે, એ વાત તમારી સાચી, પરંતુ એ ઉપરાંત પણ તમારે એવું જોવાય કે રાજકોટમાં તમે ફ્લેટ લેવા માંગો છો કે ટેનામેન્ટ, અને તમારે કઈ દિશામાં પડોશીની દિવાલ કોમન આવે છે, એટલે કઈ દિવાલ ખુલ્લી આવે છે વગેરે જેવી બાબતો પણ અગત્યતા ધરાવે છે. ફક્ત મુખ્ય દ્વાર એટલે કે કઈ દિશાનું દ્વાર જ અગત્યતા નથી હોતું, એમાં પણ રસોડું કઈ દિશામાં છે એ પણ અગત્યનું છે, બેડરૂમ કઈ દિશામાં છે એ પણ જોવાતું હોય છે. એટલે તમે ટેનામેન્ટ લેવા માંગો છો, ફ્લેટ લેવા માંગો છો, એને આધારે તમારે અમુક વસ્તુઓ નક્કી થતી હોય છે. અને તમારે વધુ વ્યવહારુ એ વાત છે કે તમે એ બાબતે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ લો, તો તમારે દ્વારની ઈચ્છા સાથે સાથે તમારે કઈ દિશામાં ખુલ્લી જગ્યા મળે છે, કઈ દિશા સંયુક્ત આવે છે વગેરે જેનું માર્ગદર્શન મળશે તો તમારા માટે વધુ ઈચ્છિત ફળ મળે. તમને સારું મકાન મળી રહે એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો. મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમને મકાન અંગે સારી રીતે સંપન્ન થાય અને તમને સારું મકાન મળી જાય, અને એવી પણ અમારી શુભકામનાઓ છે. જી, દીપ્તિબેન જોડાઈ ગયા છે. દીપ્તિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, મારો પ્રશ્ન એવો છે કે પહેલા જન્મ તારીખ જણાવો, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય એની. એવું નથી, ચૈત્ર Okay. મહિનામાં ઘર બદલાય કે ના બદલાય? ઓકે, જો ચૈત્ર મહિનામાં એવું છે કે ઘર બદલવા માટે તો અનુકૂળ તો વૈશાખ મહિનો એમાં સારો છે. હવે ઘર બદલવા માટે એમાં પણ કેટલાક દિવસો હોય છે, અને એ દિવસ જો તમારું પોતાનું મકાન છે તો વસ્તુ અલગ છે, અને તમે ભાડામાં ટેમ્પરરી જાઓ છો તો એ પણ તમારે અલગ રીતે નિર્ણય લેવાય. પોતાનું મકાન લે છો એમાં તમે ગૃહ પ્રવેશ કરો છો તો જેના નામનું મકાન છે એનું નક્ષત્ર જાણી અને એ દિવસો જે વાસ્તુને લગતા ગૃહ પ્રવેશને લગતા નિયમોના જે દિવસો આવે એમાં એને અનુકૂળતા આવે એ દિવસ જોવાય. એટલે તમે આ બાબતની ગણતરી તમે વૈશાખ મહિનામાં કે અષાઢ મહિનામાં જવાનું આયોજન કરો તો એ વધુ યોગ્ય દેખાય છે. ચૈત્ર મહિનામાં વ્યવહારુ ઘણા લોકોનું માનવું હોતું નથી, માટે તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ તમારે આ જેના નામનું મકાન હોય એની કુંડળી લઈ એનું નક્ષત્રને આધારે દિવસ પસંદ કરી લો, એ તમારા માટે વધુ અગત્યનું છે. કારણ કે ગૃહ પ્રવેશ માટે ઘણા બધા દિવસો પંચાંગમાં ઉપલબ્ધ છે, એમાંથી કયો દિવસ તમને વધુ અનુકૂળ છે એ વસ્તુ તમને સ્થાનિક વિદ્વાન પાસેથી ગણતરી કરીને મેળવી શકાય. જી, સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાની જન્મ તારીખ 1 આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 2010. ફરી એકવાર જણાવો તો. હા, સંદીપની તારીખ 1/12/2010. 1/12/2010. જન્મનો સમય કયો છે? રાતના 3:33. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? સુરત. પ્રશ્ન કયો છે આપનો? સવાલ શું છે? એનો પૂછવા 3:33. હા, એનો પ્રશ્ન મારે વાત નહીં આવતી લગ્ન કરવાની. લગ્ન વિશે. જો લગ્ન બાબતે તમારો પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે આ 2026 અને 27 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે
તમે એના માટે યોગ્ય વ્યવહારુતા મુજબ વાતચીત નક્કી કરી અને તમે લગ્ન વિષયક વિચાર કરી શકો ખરા. એટલે પ્રયત્ન પણ તમે કરો જેથી કરીને અનુકૂળતા વધુ આવી શકે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગે, અન્ય ઉપસ્થિત દેવદેવને પગે લાગી બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને અત્યારે જે સમય સારો છે એમાં ઈશ્વર કૃપાથી તમારું કાર્ય થઈ પણ શકે. જી, કાંતાબેન જોડાઈ ગયા છે. કાંતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 12/6/2003. જન્મનો સમય સમય છે રાત્રે 12 થી 12:30. અને સ્થળ કયું છે? સ્થળ છે જસદણ તાલુકાનું મોટી સણસલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એમાં એવું છે કે મારા છોકરાએ BBA પૂરું કર્યું છે, અત્યારે નોકરીએ ચડી ગયો છે, પણ અત્યારે કઈ નોકરીમાં આખો મેળ પડતો નથી, તો એની કુંડલી ચોઈસ કેમ છે એમ? શું કહે છે કે નોકરીમાં મેળ નહીં પડતો, નોકરી વિશે પ્રશ્ન છે ને? હા હા, અને લગ્ન વિશે પૂછવું છે કે એના ક્યારે યોગ છે એમ. જો નોકરીમાં તો અનુકૂળતા આવી જાય એવું 2026માં બની શકે. એટલે એ પોતે પ્રયત્ન કરે તો વધુ સારું દેખાય. જ્યાં પણ નોકરી અંગે અગવડતા હોય, કયા કારણસર અગવડતા પડે છે એનું યોગ્ય માર્ગદર્શન ઘરના વડીલ કે હિતેચ્છુ જોડે લઈ અને કામકાજમાં નોકરીમાં ધ્યાન આપે એ વધુ અગત્યનું બને છે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે અગત્યનું છે. લગ્ન બાબતે અત્યારે 2026 સારો છે, 27 મધ્યમ છે અને 28 પણ સારો છે. તો આ બાબતે પણ કંઈ ચિંતા રાખ્યા વગર વ્યવહારુતા મુજબ વાતચીત જ્યાં થતી હોય તો ત્યાં કરવી એ વધુ ઈચ્છનીય બની શકે છે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં સફળતા તમને મળે એવા યોગ છે, માટે ધીરજ રાખવી. આતુરતા આજે તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામની બાબતે પણ આતુરતા કે અધીરાપણું જોવા મળે. માટે આ બાબતે થોડીક તકેદારી રાખવી. ઇતર પ્રવૃત્તિ વધે, એમાં કોઈ જગ્યાએ સમયનો પણ વ્યય થાય તેવું બની શકે. વૃષભ રાશિ જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત સાંભળવા મળે તેવું બને. કામકાજમાં પણ આજે તમારો પ્રભાવ દેખાય, કામકાજમાં ઉત્સાહ વધુ દેખાય તેવું બને. ધાર્મિક ભાવના વધુ રહે તેવા વિચારો, કાર્ય પણ આજે સંભવિત બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ અચાનક વધી જાય તેવું બને. કોઈ સારી તક મળે, જાણવા જેવું થાય તેવું પણ બને. કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તો તે પણ ફળીભૂત થાય તેવું કહી શકાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/1/1991. જી, સમય કયો છે જન્મનો? સવારે 7:30 વાગે. અને સ્થળ કયું છે? જન્મનું સ્થળ કયું છે? હલો, આપને અવાજ આવી રહ્યો છે? હા હા મેડમ. જન્મનું સ્થળ કયું છે? થાનગઢ છે. જી જી, થાનગઢ છે મારું. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે લવ મેરેજ. ભાઈ, આપનો અવાજ વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે એટલે ક્લિયર નથી સંભળાઈ રહ્યું. એટલે મેરેજ ની વાત છે. મેરેજ. તો શું પૂછવા માંગો છો? મેરેજ નથી થયા, એટલે લગ્ન અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ? જો થાનગઢ એટલે વાંકાનેર પાસે ને? હા, ગુજરાત. વાંકાનેર પાસે, ચોટીલા તાલુકો, ચોટીલા. ઓકે ઓકે. જો લગ્ન યોગ માટે તો એટલું કહેવાય કે હાલમાં 2026, 27
અને 28 ત્રણેય વર્ષ સારા છે. એટલે સારું પાત્ર મળે તે બાબતે પ્રયત્ન કરવા. તમારી કુંડળી મુજબ તમારા વિચારો થોડાક વધુ ચંચળ હોય એટલે પાત્રની પસંદગી બાબતે તમે ઘણીવાર વધુ એમ કહે ને કે જક્કી બનો, પરંતુ તરલતા તમારા વિચારોમાં અને વડીલોની સલાહ પર આગળ વધવું એવી પણ સલાહ દેખાઈ રહી છે. લગ્ન યોગ તો ચાલે છે, 26, 27, 28 સારા દેખાઈ રહ્યા છે. પાત્ર તમને અનુકૂળ મળે તેવું પણ બની શકે, એટલે તમે ચિંતા કરવી નહીં. અને તમે લવ મેરેજ કે એરેન્જ મેરેજની વાત કરો છો, પરંતુ પાત્ર એવું કહેવાય કે તમારા વિચારોને અનુરૂપ મળે એવું પ્રયત્ન કરો, એ વધુ સારું દેખાય છે. કારણ કે તમને પણ વિચારોની દ્વિધા થોડીક વધુ રહેતી હોય હાલના તબક્કે એવું લાગે છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુ રાખવાનું પાત્ર હોય તો ત્યાં અર્પણ કરવી, પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને સારા યોગ ચાલે છે. એમાં તમને સારું પાત્ર ઈશ્વર કૃપાથી મળી જાય. જી, જશવંતભાઈ જોડાઈ ગયા છે. જશવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1965. 1/6/1965. હા જી. સમય કયો છે જન્મનો? 7 વાગે. અને સ્થળ કયું છે? ગોખરવા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે અમારે નોકરી બાબતે બરોબર છે, હવે પ્રગતિ કેવી છે એ બાબતે, અને મકાન બાબતે, નવું મકાન લેવા બાબતે એવું રહેશે. જી જી, જો નોકરી અને મકાન બાબતેની વાત કરીએ તો નોકરીમાં તો અત્યારે અનુકૂળતા દેખાય છે અથવા અનુકૂળતા થઈ શકશે. કોઈ સારી જગ્યાએ તક મળે અથવા વર્તમાન નોકરીમાં પણ સારું કામ કરવાની તક મળે તેવું બની શકે. એટલે નોકરી માટે તો તમે થોડો વ્યવસ્થિત આયોજન કરશો તો બધું કામકાજ વ્યવસ્થિત થાય તેવું લાગે છે. મકાન અંગે પણ તમે પ્રયત્ન કરો. અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા દેખાય છે. એટલે તમે યોગ્ય માર્ગદર્શન સાથે કોઈની સલાહ સૂચનથી આ બાબતે આગળ વધો. તમારા આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાને પ્રાર્થના કરો, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે જરૂરી છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સેજલબેન છે. સેજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ 30/11/2004. સંભળાઈ બરાબર? 30/11/2004. 2004. હા. ઓકે. સમય કયો છે જન્મનો? સવારે 9 વાગ્યાની આસપાસ છે અને જન્મ સ્થળ નરોડા, અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના કેરિયર વિશે જાણવું છે અને એના મેરેજ વિશે જાણવું છે. ઓકે. કેરિયર વિશે જાણવું છે એટલે વર્તમાનમાં જે કામકાજ કરતા હોય એ વિશે કહેવાય કે કેરિયરમાં એટલે શું કેરિયર, અને કઈ લાઈનમાં જવું, શું કરવું, નોકરી કરવી, વ્યવસાય કરવી. કેરિયરમાં પણ આટલું ડિટેલિંગ હોય છે, પરંતુ વર્તમાનમાં એનું કેરિયર સ્થાન જોઈએ તો અત્યારે કોઈ પ્રવૃત્તિ કે નોકરી જે કરતા હોય અથવા કરવાની હોય નોકરી એ કરવી, કારણ કે અત્યારે એને મળવાના ચાન્સીસ દેખાય છે. અથવા નોકરીમાં કંઈ દ્વિધા હોય તો એમાં સુધારો આવે તેવું બની શકે. તમારો બીજો જે પ્રશ્ન છે એમાં પણ એવું છે કે 2026-27 થોડું આશાસ્પદ છે, એટલે એ બાબતે પણ થોડાક પ્રયત્નો કરે અને પોતે વ્યવહારુ વિચાર કરે તો પણ એની અનુકૂળતા વધી જાય. આ અંગે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ અગત્યનું છે. જી,
હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. ઉત્સાહ પણ એકંદરે સારો વર્તાય, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ અગત્યની ચર્ચા કે પોતાના મનની કોઈ વાત કરવી હોય તે પણ શક્ય બની શકે. મુલાકાત એકંદરે સારી રહે, સંતોષકારક રહે તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં વધુ રહે તેવું બની શકે. જે લોકો રાજકીય બાબતમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજે અનુકૂળતા કામકાજમાં વધે તેવું બને. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને તમારા કામકાજમાં મળે તેવું બને. મનમાં કોઈ વાતની થોડી દ્વિધા પણ જોવા મળે. શાંતિ જાળવવી એ પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બને. સામાજિક કામકાજ થાય અથવા તેવા કોઈ કાર્યમાં જોડાવાનું થાય તેવું પણ બને. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ જે લોકો આજે કંઈ પણ અગત્યનું કામ કરતા હોય એમાં ઉત્સાહ વધે. કોઈ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ પણ બને. વાતચીત પર વાણીનો પ્રભાવ પણ સારો જોવા મળે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ જોવા મળે. વિચારોમાં પણ પરિવર્તન થતા દેખાય. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. સાહસ વૃત્તિ તમારા કામકાજમાં દેખાય. કોઈ પસંદગીની ખરીદી પણ શક્ય બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ થાય. મિત્રો સાથે સમય પસાર થાય. કંઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.